નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું દરજીને કપડાં સીવડાવનાર સાથે થયો પ્રેમ। એક નાનકડા ગામમાં એક દરજી રહેતો હતો। નામ મનોજ। ઉંમર માત્ર 25 વર્ષની, પણ કામમાં ખૂબ નિષ્ણાત। ગામની મહિલાઓના બ્લાઉઝ, ચણિયાચોળી, સાડીનું ફોલ, બાળકોના કપડાં બધું જ ખૂબ કળાથી સીવે। મનોજનો સ્વભાવ નમ્ર અને લાગણીશીલ। તે દુકાનમાં ગ્રાહકોને સ્મિતથી આવકારતો। એના હાથમાં એક અદ્ભુત કળા હતી, સૂઈ ધાગાથી કપડાને નવી જિંદગી આપવાની। મનોજનો પોતાનો પરિવાર સામાન્ય હતો, એક વૃદ્ધ મા અને એક નાનો ભાઈ। તેનું બાળપણથી સપનું હતું કે મારી પોતાની દરજીની દુકાન હોય, અને આજે એ સપનું પૂરું થયું હતું। એક દિવસ દુકાનમાં એક યુવતી આવી, નામ કવિતા, ઉંમર લગભગ 22 વર્ષની। ગામની સૌથી સંસ્કારી અને મીઠી બોલતી છોકરીઓમાંની એક। તેની સાસરીમાં કોઈ પ્રસંગ આવવાનો હતો, તેથી નવા કપડાં સીવડાવવા માટે તે મનોજની દુકાનમાં આવી હતી। મનોજે પહેલીવાર તેને જોઈ। કવિતાના ચહેરા પર સૌમ્યતા, આંખોમાં ચમક। તે શાંતિથી બોલી, ભાઈ, મને આ ચણિયાચોળી સીવડાવવાની છે। મનોજે કપડાં લીધા અને નમ્રતાથી કહ્યું, હા બહેનજી, માપ લેવું પડશે। કવિતા થોડું શરમાઈ ગઈ। ગામમાં દરજી પુરુષ હોય ત્યારે મહિલાઓ માપ આપવા ઝાઝું આરામ અનુભવતી નથી, પણ મનોજના નમ્ર સ્વભાવને જોઈ તેણે હા પાડી। મનોજ માપ લેતો હતો। તેની નજર હંમેશા કામ પર જ હતી, પરંતુ અંદરથી કંઈક અજબ લાગતું હતું। કવિતાની શાંતિ, એની આંખો, એની સરળતા બધું જ મનોજના દિલમાં નવી લાગણી જગાવી રહ્યું હતું। કવિતા પણ અંદરથી વિચારતી રહી હતી, આ દરજી તો બીજાઓ જેવા નથી, નમ્ર, મીઠું બોલે છે, આંખોમાં સચ્ચાઈ છે। માપ પૂર્ણ થયા પછી કવિતા હળવેથી બોલી, ક્યારે કપડાં તૈયાર થશે? મનોજ આવતા અઠવાડિયે લઈ જઈ શકો। કવિતા દરેક પ્રસંગ માટે મનોજ પાસે જ આવવા લાગી। મનોજને હવે એની રાહ જોવાની ટેવ પડી ગઈ હતી। દુકાનમાં અન્ય ગ્રાહકો આવ્યા બાદ પણ કવિતા આવે ત્યારે મનોજ ખાસ ધ્યાન આપતો। એક દિવસ કવિતા દુકાન બંધ થવાના સમયે આવી। દુકાનમાં બીજું કોઈ નહોતું, બહાર વરસાદ પડતો હતો। મનોજે કહ્યું, તમે બેસી જાઓ, હું કપડાં દેખાડું। કવિતા બેઠી રહી। બંને વચ્ચે સામાન્ય વાતો થવા લાગી। કવિતાના ઘર વિશે, મનોજના કામ વિશે એ વાતો કરતી કરતી બંને હસતા હતા। તે દિવસે મનોજ પહેલી વાર પોતાની લાગણીને શબ્દોમાં બોલવાની હિંમત કરી, કવિતા, હું કંઈ કહું તો? કવિતા થોડું ચકિત થઈને, હા, કહો। મનોજ ધીમેથી બોલ્યો, મને તું ગમે છે। મારી આંખોમાં જે સચ્ચાઈ તું જોઈ રહી છે એ સચ્ચાઈ તારા માટે છે। કવિતા શરમાઈ ગઈ, પણ એની આંખોમાં ખુશીની ઝાંખી હતી। આ પછી બંને વધુ નજીક આવવા, પણ મર્યાદામાં। મનોજ કવિતાને સન્માન સાથે જ મળતો। કવિતાએ પણ મનોજના પ્રેમને સ્વીકાર્યો। ગામમાં બંનેના સંબંધ વિશે વાતો થવા લાગી, પણ મનોજે કવિતાના પરિવારમાં જઈને તેની ઇજ્જતથી વાત કરી, મને કવિતા પસંદ છે, હું તેને સન્માન આપીને જીવનસાથી બનાવવી ઈચ્છું છું। કવિતાના માતા પિતાએ મનોજનો સ્વભાવ જોઈને સ્વીકાર કર્યો। એક વર્ષ પછી મનોજ અને કવિતાના લગ્ન થઈ ગયા। ગામના લોકો બધા હાજર હતા। મનોજે પોતાની દુકાનમાં કવિતાનો નાનો કાઉન્ટર બનાવી દીધો। હવે
કવિતા પણ ગ્રાહકોને સંભાળતી. બંનેનું જીવન સૂઈ ધાગાની જેમ એકબીજામાં જોડાઈ ગયું, વિશ્વાસ, પ્રેમ અને પરિશ્રમના ધાગાથી. ગામમાં આજે પણ લોકો કહે, દરજી મનોજે ફક્ત કપડાં જ નહીં સીવ્યા, પણ પોતાની પ્રેમ કથા સીવી. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો, આવજો.